સમાચાર વડોદરામાંથી મળી રહ્યા છે કે જ્યાં આ પહેલા નશાકારક સિરપ તો ઝડપાઈ હતી, પરંતુ હવે વિદેશી દારૂનું ગોડાઉન મળી આવ્યું છે અને આ ગોડાઉન મળતા હવે ચકચાર મચી છે। તમને જણાવી દઈએ કે મકાનમાં બનાવેલું વિદેશી દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન પકડાયું। ધનોરાના રામપુરા ગામેથી દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન પકડાયું છે। દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। મહેશ ઉર્ફે ભૂરિયો ગોહિલ નામના વ્યક્તિએ મકાનમાં દારૂનું ગોડાઉન બનાવ્યું હતું। અંડરગ્રાઉન્ડ ગોડાઉનમાંથી 350 પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। તો જે વિગતો મળી રહી છે, નશાકારક સિરપ પછી હવે વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું છે। જો કે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। મકાનમાંથી બનાવેલું વિદેશી દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન પકડાયું છે। જો કે આ ગોડાઉન કેટલા સમયથી ચાલી રહ્યું હતું તેને લઈને હવે પોલીસ તપાસ કરી રહી છે। સંવાદદાતા પ્રશાંત ગજ્જર વધુ વિગત આપી રહ્યા છે। પ્રશાંત, પૂરી વિગત। જી પ્રશાંત, શું વિગત? તો જે રીતે નશાકારક સિરપ બાદ હવે વિદેશી દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન પકડાઈ ગયું છે। મકાનમાં જ બનાવવામાં આવ્યું હતું। પોલીસે બાતમી મળી અને તે બાદ રેડ કરવામાં આવી। ધનોરાના રામપુરા ગામેથી દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન પકડાઈ ગયું। મહેશ ઉર્ફે ભૂરિયો ગોહિલ નામના વ્યક્તિએ મકાનમાં દારૂનું ગોડાઉન બનાવ્યું હતું। સંવાદદાતા પ્રશાંત ગજ્જર જોડાઈ ગયા છે। પ્રશાંત, શું વિગત મળી રહી છે? પોલીસ દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવી છે? કેટલા સમયથી આ ગોડાઉન ચાલી રહ્યું હતું? બિલકુલથી ગત મોડી રાતે વડોદરા શહેરમાં જે ધનોરા ગામ આવ્યું છે એના રામપુર ગામ પાસે જે મહેશ ઉર્ફે ભૂરિયો પ્રવીણ ગોહિલના મકાનમાં પીસીબી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। પીસીબી પોલીસને બાતમી મળી હતી કે આ જે પ્રવીણ છે તેના મકાનની અંદર અંડરગ્રાઉન્ડ ગોડાઉન બનાવ્યું છે, ગુપ્ત ગોડાઉન બનાવ્યું છે, જેની અંદર મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો છુપાવવામાં આવ્યો છે અને એનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। અને બાતમીના આધારે દરોડા પાડતા પોલીસને 350 પેટીથી વધુ દારૂ મળી આવ્યું હતું, જથ્થો મળી આવ્યો હતો। હાલ પોલીસે સમગ્ર કામગીરી હાથ ધરેલી છે। મોડી રાતની આ ઘટના છે। હાલ જે જથ્થો મળી આવ્યો છે તેની ગણતરી પણ ચાલુ છે। એટલે પોલીસ વધુ તપાસ હાથ કરી છે અને આમાં કયા કયા લોકો પાસેથી આ જે વિદેશી શરાબનો જથ્થો છે એ લેવામાં આવ્યો હતો અને કોને કોને વેચવામાં આવ્યો હતો તે દિશાની અંદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ પ્રશાંત, તો જે રીતે આ દારૂ કોને સપ્લાય કરવામાં આવતો હતો, કેટલા સમયથી આ ગોડાઉન ચાલી રહ્યું હતું તેને લઈને હવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।